મારા વાલા પ્રિયો, આપણે નવા મહિનાના પહેલા દિવસે પ્રવેશ કર્યો છે। આ મહિનાની ખાસિયત એ છે કે ઈસુ ખ્રિસ્તના મૃત્યુને અને તેમના પુનરુત્થાનને વધુને વધુ યાદ કરીએ એવો એક મહિનો છે। બધા ચર્ચોની અંદર ઈસુના ક્રૂસ પરના દુઃખ અને તેમના પુનરુત્થાનને યાદ કરવામાં આવે છે, ઉલ્લેખ કરવામાં આવે છે। આ દિવસે ઈશ્વર તમને શું વચન આપે છે? શું તમે તે જાણવા માટે ઉત્સુક નથી કે આ મહિનામાં શું થશે? પ્રકટીકરણ તેના 12મા અધ્યાયના 11મા વચનમાં તમે જુઓ, અમારા ભાઈઓએ તેને હલવાનના રક્તથી અને સાક્ષીઓના વચનથી હરાવ્યો છે, આમ લખવામાં આવ્યું છે। એટલે કે આ તમારા વિજયના દિવસો છે। તમે વિજયી થવાના છો। તમારા વિરુદ્ધમાં કાર્ય કરનાર શૈતાન છે, તમારી વિરુદ્ધ, તમારા પરિવારની વિરુદ્ધ, તમારા સેવા કાર્યના વિરુદ્ધ, તમારા વ્યવસાયની વિરુદ્ધ અને તમારા જીવનની દરેક બાબતની વિરુદ્ધ તે લડાઈ લડે છે। તે ઊભો થાય છે, ખલેલ પહોંચાડવાનો, ડરાવવાનો, નિરાશ કરવાનો, દબાવવાનો પ્રયાસ કરશે। તમે હંમેશા સમસ્યાનો સામનો કરશો એમ વિચારો છો? સમસ્યાનો સામનો કરવું સારું છે, તમે વિજયી થશો। કેવી રીતે વિજય મેળવશો? ઈસુ ખ્રિસ્તે ક્રૂસ ઉપર વહેવડાવેલા રક્તથી શૈતાનને હરાવ્યો છે। તેમણે આપણને એ જ વચન આપ્યું છે। જે ક્રૂસ ઉપર મૃત્યુ પામ્યા અને ફરીથી સજીવન થયા હલવાન છે, તે ઈસુ ખ્રિસ્તના રક્તથી આપણને વિજય મળશે એમ વચન આપવામાં આવ્યું છે। શૈતાન તમારા જીવનમાં જે સમસ્યાઓ લાવે છે, પાપની સમસ્યા, પાપમાં કેવી રીતે ધકેલવું તે જાણે છે। તે લડે છે કે આપણને બહિષ્કૃત કરવામાં આવે, આપણી પવિત્રતાને બગાડવામાં આવે। બીજી બાજુ તે શરીરમાં રોગો, નબળાઈઓ લાવે છે અને આપણા શરીરને તે દબાવવા માટે લડાઈ લડતો હોય છે। બીજી બાજુ તે ડરામણી પરિસ્થિતિઓ પણ બનાવતો હોય છે। આપણા કાર્યસ્થળમાં, આપણા રહેઠાણમાં તે ભય અને હતાશા લાવે છે। શું કરવું તે મૂંઝવણમાં આપણને લાવવાનો પ્રયત્ન કરે છે। દુશ્મન તે ગમે તે પ્રકારના સંઘર્ષ આપણા જીવનમાં લાવે, તમે તેને હરાવી શકો છો। તમે ઈશુના લોહીના શક્તિથી તેને હરાવી શકો છો। તેથી તમારે ઈશુના લોહીથી તેના પર વિજય મેળવવું જોઈએ। તમારી વિરુદ્ધમાં જે પણ શક્તિઓ ઊભી થાય છે, પાપો છે, શ્રાપ છે, રોગો છે, શૈતાન તમારા જીવન સામે ગમે તે હથિયારોને લાવે, તમે તેને ઈશુના લોહીથી હરાવી શકશો, તેને તોડી શકશો। તમે કમજોર ન થતા। ક્રૂસ પર વહેવડાવવામાં આવ્યું લોહી તમે યાદ કરો। ઈશુએ જે લોહી વહેવડાવ્યું હતું, જ્યારે તેમણે ગેતસેમાનાના બગીચામાં પ્રાર્થના કરી, તેમનો પરસેવો લોહી તરીકે પડ્યો, તેમણે ત્યાં લોહી વહેવડાવ્યું હતું। શાસકના મહેલમાં તેઓએ તે શરત લગાવી હતી, તેને ઘાયલ કરવામાં આવ્યું, તેનું માંસ ફાડી નાખ્યું અને તેના આખા શરીરમાં લોહી વહેવડાવ્યું હતું। તેમના માથા પર કાંટાનો મુકુટ મૂક્યો, જેથી ચહેરા પર લોહી આવ્યું હતું। ઈશુએ લોહી વહેવડાવ્યું। તેમને યરૂશલેમની શેરીઓમાં ખેંચીને લઈ જવામાં આવ્યા હતા। તેમણે શેરીઓમાં લોહી વહેવડાવ્યું હતું અને ત્યારે તેમને ગોલગોથામાં ખેંચીને લઈ જવામાં આવ્યા। તેમના હાથમાં અને પગમાં ખીલ્લા ઠોકવામાં આવ્યા। લોહી જે છે તે ક્રૂસ ઉપર વહેતું હતું, તે સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે લટકી રહ્યા હતા। તેમણે પોતાના લોહીનું છેલ્લું ટીપું પણ વહેવડાવ્યું। જ્યારે તેમનું મૃત્યુ થયું ત્યારે આટલી જલ્દી કોઈ માણસ કેવી રીતે મૃત્યુ પામી શકે એમ સૈનિકો આશ્ચર્યચકિત થઈ ગયા। કારણ કે જો કોઈ માણસને ક્રૂસ પર ચડાવવામાં આવે, એક સ્વસ્થ માણસ પણ 11 કલાક સુધી ક્રૂસ ઉપર લટક્યા રહેશે અને એના પછી જ તે મરી જશે। થોડી વારમાં તેનું લોહી વહેશે અને પછી તે મરી જશે। પરંતુ ઈશુએ 6 કલાકમાં પોતાનું જીવન સમર્પણ કર્યું। તે મૃત્યુથી હાર્યા નહીં, તેમણે મૃત્યુને હરાવી નાખ્યું। મૃત્યુ તેને લઈ ગયું નહીં, તેણે પોતાને મૃત્યુ માટે સમર્પણ કર્યું। જે ઈશુ મૃત્યુ પામ્યા હતા, ત્રીજા દિવસે ફરી સજીવન થયા, તે ખૂબ જ ઝડપથી મૃત્યુ પામ્યા હતા। તેથી જાણવા માટે તે એક સૈનિકે ભાલાથી તેમની બાજુને વીધી નાખી। જ્યારે તેમની બાજુ વિધાઈ હતી, જ્યારે લોહી અને પાણી બહાર નીકળ્યા હતા, આમ વચન કહે છે। કારણ કે તેમના હૃદયમાં તે વિધાઈ ગયું। લોહીનું છેલ્લું ટીપું પણ તે બહાર આવ્યું હતું। તે દર્શાવે છે કે ફક્ત પાણી બાકી હતું। તેમણે આપણા વિજય માટે ક્રૂસ ઉપર લોહીનું છેલ્લું ટીપું પણ વહેવડાવ્યું હતું। આપણને વિજય આપવા માટે, શૈતાનને હરાવીને અને આપણને વિજયી જીવન આપવા માટે તેમણે પોતાનું પવિત્ર લોહી જે હતું તે ત્યાં વહેવડાવ્યું હતું। તે લોહીનો ઉપયોગ કરો। ઈશુના રક્તની સામર્થ્યથી ભરાઈને હું શૈતાનને હરાવું છું। હું ઈશુના રક્તની શક્તિથી વિજય મેળવું છું। જેમ તમે આ કહો છો અને પ્રાર્થના કરો છો, બધી પરિસ્થિતિ બદલાશે અને તમે વિજય મેળવશો। અને દરરોજ આ રક્ત માટે પોતાને સમર્પિત કરો, તમારા પરિવારને સમર્પિત કરો। હું ઈશુના રક્તથી વિજયી થાઉં છું, વિજયી થાઉં છું એમ કબૂલ કરો અને પ્રાર્થના કરો। તમે વિજયી બનતા રહેશો। તમે શૈતાનને હરાવશો, તે તમને હરાવી શકશે નહીં। હવે તમે કહો,
નાસરેતના ઈશુના રક્તની સામર્થ્ય ભરાઈને હું દુષ્ટ શૈતાનને હરાવવાનો છું. હું વિજય મેળવીશ. હું શૈતાન લાવે છે તે દરેક સંઘર્ષ ઉપર વિજય મેળવવાનો છું. મારી વિરુદ્ધ જેટલા પણ કાર્યો ઊભા થાય છે તે ઈશુના રક્તની સામર્થ્યથી હું નાશ પમાડું છું. આજે જ વિજય આપનાર પરમેશ્વરની સ્તુતિ થાઓ. મને દરરોજ વિજય આપનાર ઈશુ ખ્રિસ્તના રક્ત માટે તમારી સ્તુતિ થાઓ. ઈશુના નામમાં આમેન, આમેન.